ઓનલાઈન દવાનું વેચાણ કેમિસ્ટ કરતા કોર્પોરેટ ચેઇન ફાર્મસી તરફથી વધુ કરવામાં આવી રહ્યું છે અને ડિસ્કાઉન્ટ પણ વધારે આપવામાં આવી રહ્યું છે તેમજ નકલી નશાયુક્ત દવાના વેચાણના વિરોધમાં બુધવારે ઓલ ઇન્ડિયા કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશને રાષ્ટ્રવ્યાપી બંધનું એલાન જાહેર કર્યું છે। અમદાવાદના 3200 સહિત ગુજરાતના કુલ 35,000 અને દેશભરના 12.5 લાખ મેડિકલ સ્ટોર્સ બંધ રહેશે। 24 કલાક માટે આ મેડિકલ સ્ટોર્સ બંધ રાખી અને વિરોધ નોંધાવશે। દર્દી સગાને ઇમરજન્સીમાં હોસ્પિટલોના મેડિકલ સ્ટોર ઉપરથી દવા ઉપલબ્ધ થશે। 18 મે કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ સાથે ઓલ ઇન્ડિયા કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશનના પ્રમુખ જે.એસ. શિંદે અને સેક્રેટરી રાજીવ સિંઘલ તથા ગુજરાતના જશુભાઈ પટેલ અને દિલ્હી તથા મહારાષ્ટ્રના કેમિસ્ટ એસોસિએશનના હોદ્દેદારોએ ચર્ચા કરી હતી, પરંતુ ચર્ચામાં યોગ્ય નિરાકરણ ન આવતા બંધનું એલાન યથાવત રાખવામાં આવ્યું છે। બુધવારે એટલે કે આજે બંધનું એલાન જે ઓલ ઇન્ડિયા કેમિસ્ટ એસોસિએશને રાખ્યું છે। 24 કલાક માટે મોટાભાગની જે મેડિકલો છે આજે બંધ રહેશે। એઆઈના માધ્યમથી જે પ્રિસ્ક્રિપ્શન બને છે અને એ નશાની દવાઓ, ગર્ભપાતની દવાઓ ખુલ્લેઆમ વેચાય છે। આજે ડીપ ડિસ્કાઉન્ટ જે કોર્પોરેટ લેવલના મોટા વેપારી છે એમને મોટા ડિસ્કાઉન્ટ મળે છે અને કોમ્પિટિશનની અંદર નાના વેપારીને તો નુકસાન થાય છે, પણ છેલ્લા 6 મહિનામાં 150 કરોડથી પણ વધુ ડુપ્લિકેટ દવાઓ હિન્દુસ્તાનની અંદર જ્યારે પકડાઈ છે ત્યારે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થઈ રહ્યા છે। અમારી માંગ એટલી જ છે કે ભાઈ જે રીતે કોરોના કાળ દરમિયાન 2 ડ્રાફ્ટ નોટિફિકેશન થયેલા હતા એ કેન્સલ કરવા અને જે ડુપ્લિકેટ દવાઓ બને છે, વેચાય છે અને જે જગ્યાએથી બની રહ્યું છે એની ઉપર કડકમાં કડક કાયદા બનીને એની ઉપર એક્શન લેવાય, જેથી કરી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા ના થાય, યુવા વર્ગ આડા રસ્તે ના જાય। આ જ વસ્તુની અમારી ડિમાન્ડ છે, જેના માટે હિન્દુસ્તાનના 12.5 લાખ મેમ્બર, ગુજરાતના 35,000 અને અમદાવાદના 3,000 વેપારી આજનું એક દિવસનું ટોકન બંધ રાખશે।